ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આજે આપણે રિલેશન ઓફ ત્રિગુણ અને ત્રિદોષ, એ જે ત્રણ ગુણો છે સત્વ, રજ અને તમ, એની અંદર કયા દોષો રહેલા છે અને શેના કારણે રહેલા છે એ વસ્તુ આપણે સમજવી પડે. તો જો સત્વ જે ગુણ છે એની અંદર પિત્ત રહેલો છે. પિત્ત જે છે ઇન્ટેલેક્ચ્યુઅલ મેમરીને જે છે સપોર્ટ કરે છે. કોઈ વ્યક્તિ પિત્ત પ્રધાન હોય તો એની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ મેમરી બેસ્ટ હોય, તો એ સત્વ ગુણ જે છે પિત્તને ઇન્ડિકેટ કરે છે. રજગુણ જે છે વાયુને, રજ એટલે શું તો કે ધૂળ. તો ધૂળ શું થાય, વાયુ આવે તો ઉડે, આમથી એમ ઉડે. તો વાયુ પ્રકૃતિનો માણસ પણ એવો જ હોય, એ કોઈક કન્ડિશનમાં આ બાદ ચાલશે, કોઈક કન્ડિશનમાં આ બાદ ચાલશે, કોઈક કન્ડિશનમાં આ બાદ ચાલશે, કોઈક કન્ડિશનમાં આ બાદ ચાલશે. તો એનું કંઈ નક્કી હોય નહીં. તો એ રજ છે, એનું મનસ કેવું છે, રજ છે, ધૂળની જેમ ઉડે છે આવડું ઉડું. પછી વાત કરીએ તમસની. તો તમસમાં શું છે કે અંધકાર. તમનો બીજો મતલબ થાય અંધકાર. તો જુઓ એને કઈ રીતે સમજશું, તો કે જે પાણી છે અને કફ છે એને સરખાવ્યા છે એકબીજા સાથે. તો પાણીની અંદર તમે ગમે એટલી લાઇટ કરો પરંતુ એની અંદર તો શું રહે, અંધારું જ રહે. તો એ જ રીતના કફની અંદર પણ ગમે એટલી લાઇટ કરો શું રહે, અંધારું જ રહે. તો તામસિક પ્રકૃતિનો માણસ થાય છે કફના કારણે. ઓકે, તો તમસ ગુણ જે છે કફના કારણે હોય છે. આમ એવું કહેતા હોય છે કે બહુ આળસુ હોય કફના કારણે, પણ એનું માનસિક સંતુલન જે છે, માનસિક જે છે સ્થિતિ શું છે એના આધારે જે છે એને ત્રિદોષ સાથે સરખાવવા જોઈએ. તમસ જે છે સ્ટેબિલિટી અને ઇનર્શિયા એ જે છે કફના કારણે છે. હવે ત્રિદોષ અને 6 રસ છે એને આપણે સરખાઈએ. તો વાતની વૃદ્ધિ કટુ તિક્ત કસાય દ્વારા થાય. તો જો આનું એક છે કે કફનું મધુર અમ્લ લવણ, અને મધુર અમ્લ લવણ દ્વારા કફ વધે છે, અને કટુ અમ્લ લવણ દ્વારા પિત્ત વધે છે, અને કટુ તિક્ત કસાય એટલે કે ક તી ક મ લ અ. જો બતાવું તમને, મ લ અ લ અકલ મલ અકલ કતિક, મલ અકલ કતિક. એટલું યાદ રાખવાનું છે બસ. બીજું બધું પછી તમને આવડી જશે. જો એ યાદ રહ્યું કે મલ કતિક લમલ અમલ મલ અલક અકલ કતિક. અને અહીંયા લખી દઉં જુઓ કે મ લ અકલ કોતિક. હવે વાતનો જે ગુણ છે, વાતના જે છે વૃદ્ધિના, એ જે છે ત્યાં આવશે કફના ક્ષયમાં આવશે, અને કફના જે વૃદ્ધિના છે એ વાતના ક્ષયમાં આવશે. અને આ જે છે અહીંયા મધુર તિક્ત કસાય એડ થયું, મતિક. મતિક ખાલી નવું એડ થાય. તો એટલી જ વસ્તુ યાદ રાખવાની થાય કે મલ અકલ કતિક, મલ અકલ કતિક મતિક. મતિક જે છે પિત્તના ક્ષયમાં આવશે. ઓકે, આને બીજી રીતે પણ સમજી શકાય છે. તો એ કઈ રીત છે તો જુઓ, કટુ એટલે કે કડવો, કટુ એટલે તીખો, સોરી, કટુ એટલે તીખો સ્વાદ, તિક્ત એટલે કડવો, અને કસાય એટલે હળવો, હળદરના જેવો. તો હવે જ્યારે આવી વસ્તુઓ જે છે એ આપણે કેટલી ઓછી ખાઈ શકશું, બહુ વધારે ખાઈ શકીએ નહીં. તો આવી વસ્તુઓ બહુ વધારે ના ખાઈ શકીએ તો શું થાય, એક સ્પેસ ક્રિએટ થાય સ્ટમકમાં. શું થાય, એક સ્પેસ ક્રિએટ થાય. તો એ સ્પેસમાં શું આવે પછી, એ સ્પેસમાં જે છે, એ સ્પેસમાં જે છે વાત આવે. એ સ્પેસમાં જે છે વાત અંદર વૃદ્ધિ થાય. તો એ વસ્તુ આપણે અહીંયા જાણી કે કટુ એટલે કે તીખો, કડવો, અને કષાય એટલે કે હળવો. આવો ખોરાક ઓછો લઈ શકીએ તો સ્પેસ ક્રિએટ થાય, તો વાતની વૃદ્ધિ થાય. હવે જો તીખું, ખાટું અને લવણ એ લઈએ તો પિત્તની વૃદ્ધિ થાય, એસિડિટી વધે. પછી મધુર અમ્લ લવણ લો તો શું થાય, તમને ઊંઘ સારી આવે. મધુર અમ્લ અને લવણ લો તો ઊંઘ સારી આવે, કફ દોષ વધે. તો એ જ વસ્તુ ઉલટી કરવાની છે. કફના અહીંયા વાતના ક્ષયમાં આવશે, વાતના વૃદ્ધિના કફના ક્ષયમાં આવશે, અને મતિક મધુર તિક્ત કસાય જે છે પિત્તના ક્ષયમાં આવે છે. આટલી વસ્તુ યાદ રાખવાની થાય. તો નેક્સ્ટ લેક્ચરથી ધાતુઓ વિશે અભ્યાસ કરીશું, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર વિશે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.